હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ વેદાંત પટેલ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. તો આપણે ઘણા ટાઈમથી વ્લોગ આવતા બંધ હતા, 1.5 વર્ષ જેવું થયું હશે, પણ હવે ફરીવાર કમબેક થઈ ગયું છે કમ્પ્લીટલી. અને હજુ હવે ડેઈલી અપડેટ મળશે, પણ પછી તમે પણ વધારે સપોર્ટ કરશો એવી મને આશા છે. અને આપણે ઘણા પહેલાં વ્લોગ ઉતારેલા હતા, એની અંદર જેટલા પણ કોઈ પણ ચહેરા હતા એ બધા હજુ તમને પાછા મળશે જોવા અહીંયા, કારણ કે બધા હજુ અમે અમદાવાદમાં જ છીએ અને બધા અમે તમને મળશું એ વાત ફાઇનલ છે. અને ટૂંક જ સમયમાં અમે મળવાના છીએ બધા, તમે ફૂલ સપોર્ટ કરજો. અને હાલમાં તો મોર્નિંગ એટલે 11 વાગ્યા છે, કારણ કે તૈયાર થઈને કોલેજ બાજુ અમે જઈએ છીએ. હજુ તમને કોલેજની અમે લાઈવ દેખાડું, બધું તમને દેખાડીએ. ડેઈલી તમને અપડેટ મળતું રહેશે, તો જોડાયેલા રહેજો અને ફૂલ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મિસ્ટર દેવાંગ પટેલ, આપણા ફર્સ્ટ યુટ્યુબના વ્લોગના જે આ બધા હતા આપણને શરૂઆત કરાવી હતી. આ તો એકચ્યુઅલીમાં અમારે એક કામ હતું એટલે અમે સાથે છીએ, બાકી સાથે હોય નહીં, બીજી માણસો છે આ બધા. A few moments later. અમે હાલમાં વિવો ક્યાં ગયો? હા, વિવોના શોરૂમ ઉપર દેવાંગભાઈના ફોનમાં જે ઇસ્યુ આવી ગયો હતો, પણ બહુ જ સારો રિસ્પોન્સ અમને મળ્યો અને ટૂંક જ સમયમાં, બહુ એટલે અડધી કલાક તો આમ તો, પણ અમારો કામકાજ કમ્પ્લીટ કરી દીધું છે, એટલે એમનો પણ આભાર. અને હવે એ જશે લાઇબ્રેરીએ, રીડિંગ શરૂ છે એમને એટલે, અને અમે જઈશું હવે કોલેજ તરફ. ગાઈઝ, અમે આવી ગયા છીએ. આમ તો અમે નહીં, એટલે હું કહેવાય એકલો જ આવ્યો, એટલે કોલેજ આવી ગયો છું. હવે હું મારી વિકેટ તમને બધી બતાવી દઉં. એના માની નંબર 1 આ બીજો આવેલો આવે. પાછા આપણે આવી ગયા છે. ક્યાં આવી ગયા? આ કોલેજમાં. અહીંયા રોજ ઉઠીને આવો તમે અહીંયા? તમે આવીને કર્યું શું? પૈસા બગાડ્યા? ના એવું ના કહેવાય ને. ના, એવું તો ના કહેવાય. ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફટાફટ 500 ફોલોવર્સ પૂરા કરો. ફટાફટ શું થઈ જજો, લેક્ચર ભરવાના ફટાફટ. યસ, આજે બધા લેક્ચર ભરવાના છે. તે રોજ બધા જ ભરવી છીએ અમે. એક કેદી નો ભર્યો તું મને કે? હમણાં 2 દિવસ પહેલા જ આપણે બધા બહાર બેઠા હતા, પણ એ દિવસે એક્ઝામ પતાવીને આપણે બેઠા હતા. તો બરાબર છે, તો વાંધો નથી. આપણે એવું હતું, સમજો તું? યા ગેટ 1 બેઠો ગાઈસ. An eternity later. તો ગાઈઝ, અત્યારે વાગ્યા છે 3:30 અને અમારે કોલેજમાં એક લેક્ચર છેલ્લો આજે નહોતો, તો આપણે હવે ઓન ધ વે ગો ટુ ધ હોમ જવા નીકળી ગયા છીએ. આજે બહુ ખાસ સંખ્યા તો નથી, તોય તે લેક્ચર હતા એ વાત ઇમ્પોર્ટન્ટ છે. અને હવે બાકીનો રહ્યો પાર્ટ તમને હજુ સાંજે દેખાડે. સાંજે હજુ ઘણા બધા આપણા ઓળખીતા આવી રહ્યા છે. વોઇસનો પ્રોબ્લેમ છે, તો અહીંયા રહે છે આવો બધો બહાર. કાંઈ વાંધો નહીં, થઈ જશે કંઈ. બધાનું થાય, આપણું થાય. સાંજે જોઈએ, આપણે મળીએ. તો ગાઈઝ, અમે 4-1 વાગે કંઈક બીજી ઉપર આવી ગયા હતા અને આરામ કરીને સાંજે મેં તમને સવારમાં કીધું હતું કે હું તમને આજે એવા માણસને બતાવીશ કે જે આપણે બોટાદનું ગૌરવ છે અને ઘણી વખત યુટ્યુબ બ્લોગમાં કામ કર્યું છે. એવા છે અમારા મિસ્ટર ધોળુભાઈ હિતભાઈ, અને જેમનું વેબસાઇટ વર્કિંગનું કામકાજ વન વે હાલી રહ્યું છે. શું કે ધોળુભાઈ, કેવું છે? કે પણ સારું કમ્પ્લેટ ને? કમ્પ્લેટ હાલા રાખે છે. તમારી વાતો સારી થાય, વેબસાઇટમાં કમ્પ્લેટ તમારું કામકાજ છે. હા 100%. કોઈને વેબસાઇટ ડેવલપમેન્ટમાં જવું હોય તો આ ભાઈ તૈયારી કરે જ છે, સાથે જતા રહેજો. શાબાશ. ગાઈઝ,
રાત્રે જમી કરીને અમે નીકળી ગયા છીએ બહાર આંટો મારવા માટે. અને તમે જોયું ગુરુકુળના ડોન ગાડી ઉપર બેઠા હતા એ આગળ. ડોન હો? હા રોલ્લા જમા દિયા રોલ્લા. સોલા દે સોલા. જેટ કોલ ગુરુકુળ સુભાષ ચોક. રેસ માર્યો ને તો 200 રૂપિયા. રેસ માર્યો ને તો 200 રૂપિયા પેટ્રોલ. શું થાય? 200 રૂપિયા પેટ્રોલ હોય તો એક રેસમાં. હાલે એ ધંધો કરે એમને ના પડી હોય આપણે 200 વાપરવાનો એક દી. એ સાચું લ્યો. સાચું. તો ગાઈસ અમે અહીંયા બેઠા હતા અને આવું કંઈક ને કંઈક સારું સારું જોવા મળે. અને સામે અમે હનુમાનજી મંદિર દર્શન કરીને આવ્યા અને હવે બેઠા એટલે આવા નજારા કંઈક જોવા મળે. ગુરુકુળ રોડ ઉપર જ છે. અને હવે અમે ધીમે ધીમે જશું ને આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ. કાલ નવી મોર્નિંગ સાથે મળીએ. ફૂલ સપોર્ટ કરજો એવી આશા રાખું છું. जय श्री राम.